નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતની સૌથી મુખ્ય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા વિશે, એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, જેને આપણે ટૂંકમાં સીવીસી તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો સમજીએ કે આ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. તો ચાલો આખી વાત એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. વિચારો કે આપણો જે આટલો મોટો સરકારી વહીવટ છે, આટલી બધી ઓફિસો, આટલા બધા અધિકારીઓ, આ બધાની વચ્ચે કોણે જોશે કે સિસ્ટમમાં ઈમાનદારી જળવાઈ રહેશે? કોણ આખી સિસ્ટમ પર નજર રાખશે? આ સવાલ બહુ મોટો છે અને સાચું કહું તો આ સવાલનો જવાબ જ આપણને સીવીસી જેવી સંસ્થાના મહત્વ સુધી લઈ જાય છે. ઓકે, તો આજે આપણે શું કવર કરવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. આપણે સીવીસીનો અસલી હેતુ શું છે એ જાણીશું. એની શરૂઆત ક્યાંથી થઈ, એનું માળખું કેવું છે, એની પાસે કઈ કઈ સત્તાઓ છે અને એના મુખ્ય કામો કયા છે, અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આપણા દેશ માટે આ સંસ્થાનું ખરેખર શું મહત્વ છે. તો પહેલો મુદ્દો, સીવીસીનો મુખ્ય હેતુ શું છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ ભારતની સૌથી મોટી સંસ્થા છે, જેનું કામ સરકારી તંત્રને સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત રાખવાનું છે. એનો મુખ્ય મંત્ર છે અખંડિતતા, પારદર્શિતા અને જવાબદારી. હવે એ જાણવું પણ રસપ્રદ છે કે આ સંસ્થાની શરૂઆત કેવી રીતે થઈ. તમને જાણીને નવાઈ લાગશે કે સીવીસી હંમેશાથી આટલી શક્તિશાળી ન હતી. એની સફર એક સામાન્ય સરકારી ઠરાવથી શરૂ થઈ હતી અને આજે એ કાયદાકીય તાકાત ધરાવતી એકદમ મજબૂત સંસ્થા બની ગઈ છે. જુઓ, આ ટાઈમલાઈન એની આખી સફર બતાવે છે. 1964માં સંથાનામ સમિતિની ભલામણ પર એની સ્થાપના તો થઈ, પણ ત્યારે એની પાસે કોઈ ખાસ કાયદાકીય તાકાત નહોતી. અસલી ગેમ ચેન્જર આવ્યો 2003માં, જ્યારે સીવીસી એક્ટ પાસ થયો અને એને એક વૈધાનિક દરજ્જો મળ્યો. મતલબ કે હવે એક સ્વતંત્ર સંસ્થા હતી. અને 2004થી તો એ વિસલબ્લોઅર્સ, એટલે કે ભ્રષ્ટાચારની જાણ કરનારા લોકોની સુરક્ષા માટેની મુખ્ય એજન્સી પણ બની ગઈ. કોઈપણ સંસ્થાની તાકાત એના માળખા પર અને એમાં લોકોની પસંદગી કેવી રીતે થાય છે એના પર આધાર રાખે છે. તો ચાલો હવે જોઈએ કે સીવીસીમાં કોણ હોય છે અને એમની નિમણૂક કેવી રીતે થાય છે, જેથી એની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે. સીવીસીનું માળખું બહુ જ સીધું અને સરળ છે. આ એક બહુસભ્ય સંસ્થા છે. એમાં એક મુખ્ય કમિશનર હોય છે, જે ચેરપર્સન ગણાય છે, અને એમની મદદ માટે વધુમાં વધુ 2 બીજા કમિશનરો હોય છે. બસ આટલું જ. અહીં સૌથી રસપ્રદ ભાગ એની નિમણૂક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જ એની નિષ્પક્ષતાની ખાતરી આપે છે. જુઓ, એક હાઈ પાવર કમિટી હોય છે, જેમાં ખુદ વડાપ્રધાન, ગૃહમંત્રી અને, ધ્યાનથી સાંભળજો, વિરોધ પક્ષના નેતા પણ હોય છે. આ કમિટી નામોની ભલામણ કરે છે અને એના આધારે જ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે નિમણૂકો રાજકીય દબાણથી મુક્ત રહે. ઓકે, હવે આ શરતો પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ મહત્વનું છે. કમિશનર્સનો કાર્યકાળ ફિક્સ હોય છે, 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર. પગાર પણ યુપીએસસીના ચેરમેન અને સભ્યો જેટલો જ. પણ સૌથી અગત્યની વાત કઈ છે ખબર છે? કે નિવૃત્તિ પછી એ લોકો બીજી કોઈ સરકારી નોકરી કરી જ ન શકે. હવે આનાથી શું થાય? આનાથી એમને એકદમ નિડર થઈને કામ કરવાની આઝાદી મળે છે. કોઈ ભવિષ્યના ફાયદાની લાલચ નહીં, કોઈ દબાણ નહીં. બસ આ જ તો નિષ્પક્ષતાની ગેરંટી છે. તો આટલી બધી જવાબદારીઓ નિભાવવા માટે સીવીસી પાસે શું શક્તિઓ છે? ચાલો હવે એના અધિકારો અને સત્તાઓ પર એક નજર કરીએ, જે એને આટલી મહત્વની સંસ્થા બનાવે છે. આ સમજવું બહુ જ જરૂરી છે. સીવીસી માત્ર એક સલાહ આપતી સંસ્થા નથી. જ્યારે એક કોઈ કેસની તપાસ કરે છે, ત્યારે એને એક સિવિલ કોર્ટ જેવી જ બધી સત્તાઓ મળે છે. એનો મતલબ એ છે કે એક કોઈને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે, ગમે તે દસ્તાવેજો માગી શકે છે અને એની કાર્યવાહીને ન્યાયિક ગણવામાં આવે છે. આ જ સત્તાઓ એને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સક્ષમ બનાવે છે. ચાલો હવે વાત કરીએ સીવીસીના રોજિંદા કાર્યોની, એટલે કે એ ખરેખર કરે છે શું. એના કામોની રેન્જ બહુ મોટી છે, તપાસ કરવાથી લઈને સરકારને સલાહ આપવા સુધી. એના મુખ્ય કાર્યોમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવી, સરકારને તકેદારી સંબંધિત મુદ્દાઓ પર સલાહ આપવી, લોકપાલ તરફથી આવેલી ફરિયાદોની તપાસ કરવી અને દર વર્ષે પોતાની કામગીરીનો એક રિપોર્ટ બનાવીને રાષ્ટ્રપતિને સોંપવાનો સમાવેશ થાય છે. અને હા, આ રિપોર્ટ સંસદમાં પણ રજૂ થાય છે, જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. સીવીસીની એક સૌથી મહત્વની અને શક્તિશાળી ભૂમિકા છે સીબીઆઈની કામગીરી પર નજર રાખવાની. ખાસ કરીને જ્યારે સીબીઆઈ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસોની તપાસ કરતી હોય, ત્યારે સીવીસી એના પર સુપરવિઝન કરે છે. આનાથી એ પાક્કું થાય છે કે દેશની સૌથી મોટી તપાસ એજન્સી પણ નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક કામ કરે.
તો આ બધી ચર્ચા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ? ભારતના શાસનતંત્રમાં સીવીસીનું શું મહત્વ છે? એને જાહેર અખંડિતતાના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે અને એ બિલકુલ સાચું છે. એક વાક્યમાં કહેવું હોય તો કેન્દ્રીય તકેદારી આયોગ એક સ્વતંત્ર કાનૂની સંસ્થા છે જેનું એકમાત્ર લક્ષ્ય છે સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી ફેંકવો અને જાહેર વહીવટમાં ઈમાનદારી જાળવી રાખવી. તે આપણા દેશની સર્વોચ્ચ તકેદારી સંસ્થા છે. આ સમગ્ર વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે સીવીસી એક શક્તિશાળી રખેવાળ એટલે કે વોચડોગ છે, પણ એની સત્તા તપાસ કરવા અને સલાહ આપવા પૂરતી સીમિત છે. એ પોતે કોઈના પર કેસ ચલાવી શકતી નથી. તો સવાલ એ છે કે શું આ મર્યાદા ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એની અસરકારકતાને ઓછી કરે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ વિચારવા જેવો છે.